ભાગ્યાવીર વેતાલ મસ્ત શણગારેલું હોય ભાઈ રણજી. ગુડ મોર્નિંગ, યુટ્યુબ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ઉઠીને તૈયાર થઈને આવી જઈએ ફેક્ટરી. ટાઈગર બેઠા. ગુડ મોર્નિંગ થઈ જઈએ આપણી વહેલા 8:30 તો આપણે આવી જઈએ ફેક્ટરી. કારણ કે હવે કામકાજ વધારો આવ્યા, પપ્પા વહેલા આપવું પડશે. આપણે વહેલા ઉઠીને તૈયાર થઈ જઈએ, આવી જાય ફેક્ટરી. ચલો કામ કરીએ. હવે કોમ પટાઈને હવે ખાવા હેડે આવીએ આપણે. વાગી જાય છે 1:30 એટલે 12:45. ભાઈ ખાવા હેડે આવી બધા. આપણે જઈએ ખાવા. સોનતુલા વેપારી જો અહીં. ચલો તાન જઈએ ખાવા. ખાઈ હેડે આવીએ આપણે ફેક્ટરી. હાથમાં લીધી છે રોટલી. કારણ કે ટાઈગર આજ ભૂખ્યો. કારણ કે એને કોઈ ખાવા આપ્યું નહીં આજ. કારણ કે જે ભાઈ આ પાઇકન ટિફિન આવવાનું એ ભાઈ આજ ખાઈને આવ્યો હતો ઘેરથી. એટલે આપણે હવે લઈ જઈશું એના માટે રોટલી અને ખવડાવીશું. ગાડી પડી હોમાં. આપણે જઈએ હવે ફેક્ટરી. આપણે ફેક્ટરી હવે નક્કી દઈએ ટાઈગરને રોટલી. બસ હા કોને કાગડી એમ બગડે નાખે. ખાધું નહીં લ્યા. ખાઈ લે ટાઈગર. ચલો ખાઈ લો, ખાઈ લો. ચલો. પોપડતો જ નહીં ખાવાનું. બેજા હમણાં ખાઈ લઈ ઘડી વાર. કોકને ખવડાવી લાગે. ચલો તમે ફેક્ટરી જઈએ આપણે. ટાઈગર તો અંદર કૂદીએ તો કોકને કઈડસી બાકી દઈએ બહારથી હણો. અરે અંદર તો જઈએ. મશીનમાં ઓઇલ ચેન્જ થાય છે. ઓઇલ લાવ્યા છે નવું. ઓઇલ બદલો છે. મશીનમાં અવાજ ઓછો થાય એના માટે ઓઇલ ચેન્જ કરી છે. ભાગી જશે 100. આપણે નીકળીએ ઘેર ફેક્ટરીથી. હવે જઈએ ઘેર. પપ્પાને થોડી વાર એના આવશે કારણ કે મશીનની થોડું કોમકાજ બાકી એને પૂરું કરશે. ઓઇલને ચેન્જ કરતા હતા એટલે નીકળીએ ઘેર. આપણે જઈએ છીએ ભોખર ભાગ્યાવીર મહારાજના પલ્લીમાં એટલે દર્શન કરવા માટે ફેમિલી અંગાત ખડી ચોકડી પહોંચી જઈએ આપણે. વિડીયોમાં રાખજે પાછો. હા વરત છે. આપણે આવીએ દર્શન કરવાના. ગરમીના કારણે ફુવારાનું આયોજન કરેલું છે. પબ્લિક બેઠી છે. ભરી ભાગ્યાવીર વેતાલ મસ્ત શણગારેલું હોય ભાઈ રણજી. એલઈડી ટીવી ઊંચી છે. કાર્યાલય આપણે આવી જઈએ દર્શન કરીને હોય રાજપુર ઢાબામાં ખાવા માટે. વેઇટિંગ છે આજ તો. બેહીએ તાણા રાહ જોઈએ. મીઠું નાચે અમે ખાઈને ઘેર આવી જઈએ. કાજલ ઊભી છે અને આપણે નવી સ્ટાઇલમાં બાલ કપાઈ દીધા હી અને હવે ટોલી કરાવી દીધી છે. પણ આજ મેં રીલ્સ જોઈ હતી કે ટોલી કરાવીએ ને તો આપણા ઈગો જે શરીરમાં હોય ને એ નીકળી જાય. એના કારણે આપણે ટોલી કરાવીએ. આવું મેં રીલ્સ જોઈ હતી. ઢેકલી છે. મમ્મી બેઠી है, मासी बैठा हूँ, दीदी पापा बैठा हूँ, बड़ा पापा ऊँगे हूँ, साइड ऊँगे हुआ, मोटी मम्मी हूँ, पसी नहीं हुआ, पसी पापा हूँ, पापा टोलू है, पति जो આવી જઈએ ઘેર. રાતના બાજે 12:30. ગોમમાં બધા
ગામમાં કોઈક હતું ફંક્શન તો ગામના ચોપહી અમે ઘેર પહોંચ્યા છીએ અને આવો વિડીયો ગમો તો તમે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કેવું મીઠું કે સબસ્ક્રાઈબ કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર લાઈક. હા તારી